જય માતાજી મિત્રો। તો આજે આપણે આવી ગયા છે ફોર વ્હીલ લેવા માટે। બધા એન્ટર અંદર થયા છે, બાબુ દાદા આગળ છે। હવે પછી આપણે કાગળ ઉપર ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરી ગોવિંદભાઈ, પછી આપણે બધા આવી ગયા છે બારે। અને વંશિકા જે છે એ ગણપતિ દાદાની પૂજા કરે છે। ગણપતિ દાદાને ચાંદલો કર્યો, ગાડી ઉપર હાથીઓ બનાવ્યો અને એ સાથિયામાં 4 કંકુના ચાંદલા કરી અને એમના ઉપર ચોખા લગાવ્યા અને વંશિકાબેને ગણપતિ દાદાને વધાવ્યા। ભાવનાબેને વંશિકાને ચાંદલો કર્યો। પછી ઉષાબેન આવ્યા, ઉષાબેન પણ માતાજીના નામના ચાંદલા કરે છે ગાડી ઉપર। ઉષાબેન ખુશખુશાલ છે। પછી વંશિકા, શીતલ અને ઉષા આ ત્રણેય જે છે એ ફરતીકોર ગાડીને પ્રદક્ષિણા કરે છે, એટલે કે આરતી કરે છે। બધાએ આરતી કરી। વંશિકાબેનને બાબુદાદાએ તેડી અને એમના પગલાં પડ્યા છે, કંકુના પગલાં। સરસ મજાના કંકુના પગલાં પડ્યા। ઉષાના હાથથી એમને કંકુના ચાંદલો કર્યો અને બધાએ ગાડીને આવકારી। બાબુદાદાએ માતાજીને પૂતળા દાદાના નામનું શ્રીફળ વધેરી અને હું આવી ગયો ગાડીએ। ગાડી ઉપર જે છે એ પૂતળા દાદાનું નામ લઈ અને ગાડીને મેં સ્ટાર્ટ કરી। ધીમે ધીમે ગાડીનો દરવાજો જે છે એને બંધ કર્યો અને ગાડી જે છે એમને ચાલુ કરી અને બાબુદાદાએ વ્હીલની નીચે શ્રીફળ રાખ્યું અને મેં ગાડીને જવા દીધી અને તરત જ ત્યાંથી અમે નીકળી ગયા। આ આપણી ગાડી છે, જુઓ કેવી ગાડી લાગી છે। જો ગાડીને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને